તો હવે આગળ તરફ આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં વધુ એક એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થઈ છે। જ્યાં આપણે વાત કરીએ તો સોમા તળાવ વિસ્તારમાં આવેલી અંબિકાધામ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ હતી। અપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થતા 2 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી। ઉપર ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે આ 25 વર્ષો પહેલા બંધાયેલી આ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। बालकनी धराशायी थी અને બિલ્ડિંગ જે છે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર દેખાઈ રહ્યું છે અને બાલ્કની જે મેઇન સ્ટેરકેસ તરફ જતી હતી બાલ્કની ધરાશાયી થઈ છે અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ ગાજરાવાડી જીઆઈડીસી અને દાંડી બજાર ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તેમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે। પ્લસ અમારું જે જીઆઈડીસી ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્ટાઇલ 45 મીટર એ પણ આવી ગયું છે। એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું। હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જેપીના જે તારો છે વાયરો છે એ નડી રહ્યા છે। એ પ્રક્રિયા ચાલુ છે। બધા સેફ છે, સુરક્ષિત છે અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર કર્યા છે। કેટલા હજુ કોઈ અંદર ફસાયેલું છે? હજુ પણ એક જે 2 ઘર છે એની અંદર પરિવાર છે, બાળકો જાણવા મળ્યું છે, બાળકો છે, પરિવાર છે, ફેમિલી છે, ઉતારવા માટે અત્યાર સુધી જે મકાન દેખાઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એ બધા જે મકાનોમાંથી અમે રેસ્ક્યુ કર્યા। અચ્છા, એ ટ્યુશન ક્લાસીસનું પણ બોર્ડ મારેલું છે, અંદર કોઈ બાળકો અભ્યાસ માટે આવ્યા હતા એવું કશું હતું? હાલ ફિલહાલ એક ટ્યુશન ક્લાસ ખાલી છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની। તો અમરેલી જિલ્લામાં ત્યાં ગત રાત